નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત સત્યપ્રકાશ શાળામાં તમારું સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે પાઠ 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતા, એની પ્રાથમિક માહિતી અને આપણે પરિચય જોયો તો સામાન્ય। તો આજે આપણે શબ્દાર્થ સહિત ભાષાંતર સહિત પાઠની સમજૂતી જોશું। તો પાઠ 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્ય, જેનો અર્થ થશે સંસ્કૃત ભાષાની વિશેષતા। પ્રસ્તાવના: સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે। એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે, વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે। તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે। આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાની જનની છે। સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી। આના લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી। એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે। પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે। અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે। આ ઉપક્રમમાં ભાષાનું અને ભાવનું ભારણ વધી ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 20 સંસ્કૃત ભાષાયાં વૈશિષ્ટ્ય, સંસ્કૃત ભાષાની વિશેષતા। પહેલો પેરેગ્રાફ: વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે। આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની એટલે કે માતા છે। અથ ચ સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમ ભાષા। અથ એનો અર્થ કરવાનો અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વત્રમાં તે સૌથી જૂની એટલે કે પ્રાચીન ભાષા છે। અસ્યાયાઃ ભાષાયાઃ અનેકવિધ વૈશિષ્ટ્યમ અસ્તિ। આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે। અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ। અહીં ઉદાહરણ તરીકે અથવા તો રૂપે અમે કંઈક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ। આખો પેરેગ્રાફ આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો। આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા દરેક ભારતીય ભાષાઓની જનની છે, અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે બધી જ ભાષાઓમાં સંસ્કૃત સૌથી જૂની ભાષા છે। આ ભાષાની અનેક વિશેષતાઓ છે। અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ દર્શાવીએ છીએ અથવા તો પ્રદર્શિત કરીએ છીએ। પ્રથમ વૈશિષ્ટ્યમ, પહેલી વિશેષતા: સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ। સંસારના સમસ્ત પુસ્તકાલયમાં સૌથી પ્રાચીન એટલે કે જૂનો ગ્રંથ ઋગ્વેદ છે। અયમપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ। આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે। એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમ અપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તુ કસ્યચિત અન્યસ્ય ભાષાયા। આમ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃત ભાષામાં જ છે, નહીં કે બીજી કોઈ પણ ભાષામાં। તો પહેલો બીજો બે પેરેગ્રાફ જોઈએ ભાષાંતર વિદ્યાર્થી મિત્રો। આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની અથવા તો જનેતા છે, અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે બધીમાં તે સૌથી પ્રાચીન ભાષા છે। આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે। અહીં ઉદાહરણ તરીકે કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ। પહેલી વિશેષતા: સંસારના બધા જ પુસ્તકાલયમાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે। આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે। આમ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું છે, બીજી કોઈ પણ ભાષાનું નહીં। પછીનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો। દ્વિતીય વૈશિષ્ટ્ય, અર્થ થશે બીજી વિશેષતા। તો સંસ્કૃત ભાષાયાઃ વર્ણમાલા અસ્તિ તત્ર યઃ વર્ણક્રમ નિર્ધારિતઃ વર્તતે સઃ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ। બીજી વિશેષતા: સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તેમાં જે વર્ણક્રમ નિર્ધારિત છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે। પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનામ ક્રમ નિર્ધારિતો ભવતિ। પ્રકૃતિ એટલે કે કુદરત તરફથી બધા જ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાલાના વર્ણનનો ક્રમ નિર્ધારિત એટલે કે નક્કી છે। ઉચ્ચારણ તંત્રસ્ય અનુસાર અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતિ। ઉચ્ચારણ તંત્રના અનુસાર અ અક્ષરનું ઉચ્ચારણ પહેલા થાય છે। અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમ વર્તતે। આથી વર્ણમાલામાં અ અક્ષર પહેલા આવે છે અથવા પહેલા છે। એવમ એમ વ્યંજન વર્ણનેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વમ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમ ઇદમ એવ। એમ જ વ્યંજન વર્ણનોમાં ક અક્ષરનો ક્રમ પહેલા અને પછી ચ અક્ષરનો ક્રમ આવે છે, તેનું પણ કારણ આ જ છે।
अन्यासु भाषासु या वर्णमाला सन्ति तत्र एतदृश तार्किक वैज्ञानिकः च क्रमः न मिलती। बीजी भाषाओं जे वर्णमाला है तेमां आवो तर्कसंगत अने वैज्ञानिक क्रम मळतो नथी। तो जोईए विद्यार्थी मित्रों आपणे बीजी विशेषता संस्कृत भाषानी जे वर्णमाला है तेमां वर्णोनो क्रम जे क्रम नक्की करेलो छे ते वैज्ञानिक अने तर्कसंगत छे। बधा मनुष्योने कुदरत पासेथी जे उच्चारण तंत्र प्राप्त थयुं छे तेने अनुसरीने वर्णमालानो वर्णोनो क्रम नक्की करेलो छे अथवा निर्धारित छे। उच्चारण तंत्र प्रमाणे अ अक्षरનું ઉચ્ચારણ પહેલા થાય છે, આથી વર્ણમાલામાં અ અક્ષર પહેલો છે। એ જ રીતે વ્યંજન વર્ણોમાં ક અક્ષરનો ક્રમ પહેલા અને પછી ચ અક્ષરનો ક્રમ આવે છે તેનું પણ આ જ કારણ છે। બીજી ભાષાઓમાં જે વર્ણમાલા છે તેમાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી। જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી વિશેષતા तृतीयम वैशिष्ट्यम ત્રીજી વિશેષતા आचार्य पाणिनिना विरचितम अष्टाध्यायी नामना प्रसिद्धम संस्कृत व्याकरणम मानव मस्तिष्कस्य सर्वोत्तमा कृति वर्तते। ત્રીજી વિશેષતા आचार्य पाणिनिए रचेलो अष्टाध्यायी नामनो प्रसिद्ध संस्कृत व्याकरण ग्रंथ जे मानव मस्तकनी सर्वोत्तम अथवा सर्वश्रेष्ठ कृति छे। एतादृशम व्याकरणम अन्यत्र न उपलभ्यते। आवुं व्याकरण बीजे क्यांय प्राप्त थतुं नथी। तो जोईए विद्यार्थी मित्रों त्रीजी विशेषता कि आचार्य पाणिनिए रचेलू अष्टाध्यायी नामनु प्रसिद्ध संस्कृत व्याकरण ए मानव मस्तकनी सर्वश्रेष्ठ कृति है। आवुं व्याकरण बीजे क्याय प्राप्त थतुं नथी। चतुर्थम वैशिष्ट्यम चौथी विशेषता संस्कृत भाषायां महाभारत नामना प्रसिद्ध एक ग्रंथ वर्तते। चौथी विशेषता संस्कृत भाषा में महाभारत नामनो एक प्रसिद्ध ग्रंथ है। सह लक्ष श्लोक परिमित तेमां 1,00,000 जेटला श्लोको छे। एतादृश विशालकाय ग्रंथ निखिले अपि संसारे नास्ति। आवो विशाल ग्रंथ समग्र जगत में बीजे क्याय पण नथी। इदमपि संस्कृतस्य अपरम वैशिष्ट्यम आ पण संस्कृतनी बीजी विशेषता छे। तो जोईए विद्यार्थी मित्रों चौथी विशेषता कि संस्कृत भाषा में महाभारत नामनो एक प्रसिद्ध ग्रंथ है। ते 1,00,000 श्लोकोना परिणामवाळो एटले के तेमां 1,00,000 जेटला श्लोको छे। आवो विशाल ग्रंथ आखा संसारमां नथी। आ पण संस्कृत भाषानी अन्य एटले के बीजी विशेषता छे। पंचम वैशिष्ट्य पांचमी विशेषता रामायण नाम शुं जोईए के संस्कृत भाषा में महाभारत नामनो एक प्रसिद्ध ग्रंथ है। तेमां 1,00,000 श्लोक तेमां 1,00,000 जेटला श्लोको छे। आवो विशाल ग्रंथ आखा संसारमां नथी। आ पण संस्कृतनी अन्य विशेषता छे। पंचम वैशिष्ट्यम पांचमी विशेषता रामायणम नाम सुप्रसिद्ध आदिकाव्यमस्ति। रामायण नामनुं सुप्रसिद्ध आदिकाव्य एटले के प्राचीन काव्य छे। पुरातने भारते एम ग्रंथ अनेकासु लिपिषु लिखित। प्राचीन भारत में आ ग्रंथ अनेक लिपिओमां एटले के भाषाओमां लखायेलुं छे। संप्रति एटले अत्यारे हालमां हवे हमणां जे अर्थ तमने याद रहे। अत्यारे ते संप्रति सह नेवारी मैथिली बंगाળી देवनागरी तेलुगु ग्रंथ मलयालम शारदा इत्यादिषु लिपिषु लिखितः मिलति। हाल में ते नेवारी मैथिली बंगाળી देवनागरी तेलुगु ग्रंथ मलयालम शारदा वगैरह भाषाओं में लिपिओं में लखायेलो मळे छे। संस्कृत भाषायाः एतादृश बहवो ग्रंथा सन्ति। संस्कृत भाषा में आवा घणा ग्रंथो छे। ये प्राचीन काले अनेकासु लिपिषु लिखिता जे प्राचीन समय में अनेक भाषाओं में लखायेला छे। एतादृश उपक्रम अपि संस्कृतस्य एव वैशिष्ट्यं वर्तते। आ उपक्रम पण संस्कृत भाषानी विशेषता छे। तो जोईए विद्यार्थी मित्रों आपणे पांचमी विशेषता रामायण नामनो अत्यंत प्रख्यात आदिकाव्य छे। प्राचीन भारत में आ ग्रंथ अनेक लिपिओं में एटले के भाषाओं में लखायेलो छे। अत्यारे ते नेवारी मैथिली बंगाળી तेलुगु ग्रंथ मलयालम शारदा वगैरह लिपि में लखायेलो मळे छे। संस्कृत भाषाना आवा घणा ग्रंथो छे जे प्राचीन समय में अनेक लिपिओं में लखाया हता। आवी योजना पण संस्कृतनी ज विशेषता छे। जोईए विद्यार्थी मित्रों छठी विशेषता आपणे षष्ठम वैशिष्ट्यम छठी विशेषता संस्कृत भाषायाः पंचतंत्र नामक ग्रंथ प्रायः विश्वस्य सर्वासु भाषासु अनुदितः वर्तते। छठी विशेषता संस्कृत भाषा में पंचतंत्र नामनो ग्रंथ मोटे भागे विश्वनी बधी भाषाओं में अनुदित एनो अर्थ थशे अनुवाद थयेलो छे। बधी भाषा में एनो अनुवाद थयेलो छे। एतादृशं सौभाग्यम अन्यस्याः कस्यचित् भाषायाः ग्रंथेन अद्यावधि न प्राप्तम्। आवुं सौभाग्य बीजी कोईपण भाषाना ग्रंथने आज सुधी प्राप्त थयुं नथी। तो छठी विशेषता छे विद्यार्थी मित्रों के संस्कृत भाषानो पंचतंत्र नामना ग्रंथनो
મોટે ભાગે દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય બીજી કોઈ પણ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. સપ્તમ વૈશિષ્ટ્ય, સાતમી વિશેષતા. સંસ્કૃત સાહિત્ય દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે. સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક એટલે વાર્તા સંગ્રહ છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે એકમ પાત્ર પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતિ. તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ, જેમાં પ, ફ, બ, ભ, મ આવે. ટિપ્પણીમાં પણ તમને આપેલું છે વિશેષમાં બીજી લીટીમાં. પ વર્ગ એટલે પ, ફ, બ, ભ અને મ, જેમાં ન હોય તેવા શબ્દોવાળા વાક્યોનો પ્રયોગ ને પ વર્ગ રહિતાની કહેવામાં આવે છે. તો તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ રહિતના વાક્યો કહે છે અથવા બોલે છે. વર્ણમાલાયા અમુકાન વર્ણાન વિહાય સંવાદ કरणम સંસ્કૃતે એવ સંભવતી ન અન્યત્ર. વર્ણમાલામાં અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો એ ફક્ત સંસ્કૃતમાં સંભવ છે અને ન અન્યત્ર, બીજે નહીં. તો જોઈએ આપણે સાતમી વિશેષતા કે સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામને પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના સાતમા ઉચ્છ્વાસમાં એટલે કે પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ એટલે કે પ, ફ, બ, ભ અને મ ના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાલાના અમુક વર્ણોનો પ્રયોગ વિના સંવાદ કરવાનું સંસ્કૃતમાં સંભવ છે, બીજે નહીં. આઠમી વિશેષતા, અષ્ટમમ વૈશિષ્ટ્ય, આઠમી વિશેષતા. એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકર્ણમ સંસ્કૃત એવ સંભવતી. એક જ વર્ણનો પ્રયોગ કરીને કાવ્ય રચવું એ સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિના માઘે વિરચિત શિશુપાલવદ મહાકાવ્ય દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણમ સંતિ. તો આઠમી વિશેષતા, એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું એ સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિ માઘે રચેલા શિશુપાલવદ નામના મહાકાવ્યમાં એકમાત્ર દ અક્ષર અને ન અક્ષરના વર્ણના પ્રયોગ વડે રચાયેલા પદ્યો એના પ્રમાણ છે. એવમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોયો વિશ્વ, એનું ભાષાંતર ફરીથી 8 વિશેષતા એકવાર રિપીટ કરી જાઉં છું. પહેલેથી ધ્યાન આપજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે સ્વાધ્યાય જોશું. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં સૌથી પ્રાચીન ભાષા છે. આ ભાષાને અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ તરીકે કેટલીક વિશેષતાઓ દર્શાવી છે. પહેલી વિશેષતા, સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ અથવા તો પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃત ભાષાનું છે, બીજી કોઈ ભાષાનું નહીં. બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાની જે વર્ણમાલા છે તેમાં વર્ણોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે અથવા તો પ્રાપ્ત થયું છે તેને અનુસરીને અહીં વર્ણમાલામાં વર્ણોના ક્રમ નિર્ધારિત કરે છે અથવા નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અ અક્ષરનું ઉચ્ચારણ પહેલાં થાય છે, આથી વર્ણમાલામાં અ અક્ષર પહેલાં છે. એવી જ રીતે વ્યંજન વર્ણમાં ક અક્ષરનો ક્રમ પહેલાં આવે છે અને પછી ચ અક્ષરનો ક્રમ આવે છે. તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાલાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ છે માનવ મસ્તકની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. ચોથી વિશેષતા વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તે 1,00,000 શ્લોક જેટલો, તેમાં 1,00,000 જેટલા શ્લોકો છે. આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નથી. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. પાંચમી વિશેષતા, રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિ એટલે કે ભાષામાં લખાયું છે. અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિ એટલે કે ભાષામાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા હતા. આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે. છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામના ગ્રંથોનો મોટે ભાગે દુનિયાની બધી ભાષામાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય બીજી કોઈ પણ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. સાતમી વિશેષતા,
સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિતમ નામે પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્છ્વાસ એટલે કે પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ એટલે કે પ, ફ, બ, ભ અને મ ના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાલાના અમુક વર્ણોના પ્રયોગ વિના સંવાદ કરવાનું સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે નહીં. 8મી વિશેષતા, એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં એકમાત્ર દ અક્ષર ને ન અક્ષરના વર્ણના પ્રયોગ વડે રચાયેલા પદ્યો એના પ્રમાણ છે. આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. તો આજે પાકા ચોપડામાં તમારે આ પાઠનું ભાષાંતર એકવાર લખીને પાકું કરવાનું રહેશે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.